टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। સાબરકાંઠા જિલ્લામાં સાબર ડેરી સામે જે પશુપાલકોએ ભાવફેરને લઈને પોતાનો વિરોધ દર્શાવ્યો છે અને આજે વિરોધનો 4 દિવસ જેટલો સમય વીત્યો છે અને ચોથા દિવસે પણ પશુપાલકોએ પોતાની જે માંગણી છે તેની જીદને અડગ રાખી છે અને પશુપાલકો જે પ્રમાણે દૂધનો ભાવફેર માગી રહ્યા છે કે ચાલુ વર્ષે જે 20 થી 25% પશુપાલકોને જે દૂધનો ભાવફેર મળવો જોઈએ તેની સામે સાબર ડેરીના નિયામક મંડળ જે વાઇસ ચેરમેન હોય ચેરમેનને જે ડિરેક્ટરો દ્વારા 990 રૂપિયા ભાવફેર આપવાની વાત કરવામાં આવી છે તે બાદ પણ આજે સતત ચોથા દિવસે પશુપાલકોએ પોતાની ડેરીની અંદર જે દૂધ ભરાવવાની કામગીરી હોય છે તે બંધ રાખીને પોતાનો આક્રોશ છે તે યથાવત રાખ્યો છે અને આપણી સાથે વડાલી તાલુકાના કુબાધરોલના સ્થાનિક પશુપાલકો જોડાયા છે। વડીલ, શું કહેશો, કયા પ્રકારની માંગ છે? સાબર ડેરીએ 990 રૂપિયા ભાવ જાહેર કર્યો છે, કયા પ્રકારની માંગો હજી પણ? 990 રૂપિયા સાબર ડેરીએ જે કાલે મેં સ્ટેટમેન્ટ લગભગ વાઇસ ચેરમેનનું સાંભળ્યું। વાઇસ ચેરમેન અમારા અહીંયા વડાલી તાલુકાના જ છે, ઋતુરાજ પટેલ। ઋતુરાજ પટેલનું નિવેદન એવું છે કે અમને 900 પહેલાં 850 રૂપિયા લેખે ભાવ આપે છે હાલ ડેરીને, પરંતુ જે 110 રૂપિયા બીજો એમને જાહેર કર્યો એ પ્રમાણે અમારે 9.5% ભાવ વધારો એમને જાહેર કર્યો। ત્યારબાદ આજ પાછા કાલે ઋતુરાજ પટેલનું એવું નિવેદન આવ્યું કે બીજા 30 રૂપિયા વધારે 990 રૂપિયા અમે ભાવ તમને આપશું અને એ જનરલ સભાની અંદર અમે જાહેર કરશું। પણ બીજું કે એમના બોલવામાં એવું અમને લાગ્યું કે એમને કહ્યું કે 990 રૂપિયા પ્લસ ઉપર માઇનસ પ્લસ પોચ માઇનસ, પણ એ બી એમનું નિવેદન યોગ્ય નથી। એક ચોક્કસ જ હોવું જોઈએ કે 990 રૂપિયા, પણ એ બી પણ એમની વાતમાં એવું જ છે કે પ્લસ માઇનસની વાતો કરતા જાય, પણ એ આખા પશુપાલકોને ડફોડ બનાવવાની વાતો છે, બેવકૂફ બનાવે છે, ગેરમાર્ગે દોરવાની વાતો છે અને ગેરમાર્ગે દોરે પશુપાલકો સવારે વહેલા ઉઠી 4 વાગે જે અહીંયા શું કામ કરે છે, અહીંયા આવે એ ડિરેક્ટરો અહીંયા આવે તો એમને ખબર પડે કે શું પરિસ્થિતિ છે અહીંયા કામની। અત્યારે પશુપાલનના જે અમારે સાબરદારના ભાવ વધી ગયા છે, જે ઘાસચારો છે ઘાસચારો પણ અમારે અત્યારે મજૂર પૈસા ખર્ચીને ઘાસચારો લાવવો પડે છે। અમારે ખેતરમાંથી પણ ઘાસચારો એટલું ઉત્પાદન અમે કરી શકતા નથી। એના વિરુદ્ધમાં આજે સાબર ડેરી જે 14 તારીખ જે આંદોલન થયું એને અમે સમર્થનમાં હતા, પણ આજ પછી દૂધ બંધ થયું છે। આજે 3 દિવસથી અમારો જે મંડળી કુબાધરોલ દૂધ મંડળીનું દૂધ પણ બંધ છે અને વધુ સમયમાં પણ જો કોઈ નક્કી કરવામાં આવશે અને વધુ સમય બંધ રાખવામાં આવશે તો પણ અમે બંધ રાખશું। અને વિશેષમાં જે આપ જે ઈડર તાલુકાના જીંજવા ગામના જે અશોકભાઈ ચૌધરી કરીને જે અમારા આંદોલનમાં જે મરણ થયું છે એમને જો યોગ્ય ન્યાય નહીં મળે, એમના ઘરથી એમને 1 કરોડ રૂપિયા જો વળતર ચૂકવવામાં નહીં આપે, વધતા એમના કોઈ બી એક પરિવારનો એક દીકરાને સાબર ડેરીમાં લગાવવું પડશે એવી કોઈ ખાતરી આપે તો જ અમે આ આંદોલનથી અમે પાછી હિટ કરશું, નહીં કે અમે આગળ પણ ઉગ્ર આંદોલન કરવું પડશે તે તૈયારી રાખશું। અને એક પશુપાલક પણ જોડાયા છે। વડીલ, શું કહેશો, કયા પ્રકારની માંગ છે અને શું કહેશો? અત્યારે 990 રૂપિયા કહેવામાં આવી રહ્યો છે, હજુ પણ ચોક્કસ સમય ને તારીખ છે, સ્થળ છે તે જાહેરાત કરવામાં નથી આવી રહી, કયા પ્રકારનો વિરોધ આજે પણ? અમે પશુપાલકો જે આંદોલનને વળગી રહ્યા છીએ એનો અમારો મેઇન ઉદ્દેશ છે કે જે ભાવફેર ગઈ સાલ ચૂકવાયો હતો એ એટલો ભાવફેર ફરી પણ ચૂકવાય એમ, બરાબર ન ચૂકવાય તો આ આંદોલન યથાવત રાખવા અમે મક્કમ છીએ। બીજું કે જે તે પશુપાલકો છે એ લોકોને પણ સંદેશ છે કે જો આ ધંધો કાયમ માટે કરવા માગતા હોય એમ તો આ જે આંદોલન છે એને વળગી રહીશું તો જ એનો યોગ્ય આપણને ન્યાય મળશે એમ। જો નહીં વળગી રહીએ એમ તો હવે પછીના સમયમાં ફરી આવું આંદોલન આપણે નહીં કરી શકીએ અને આપણે કાયમી ગુલામી ઓઢવી પડશે। એ લોકો જે ભાવફેર આપશે એને માન્ય રાખવો પડશે। એટલે દરેક પશુપાલકોને પણ મારી નમ્ર અરજ છે કે આપણે આ બધા જ પશુપાલકોને સાથ મિલાવી અને ઊભા રહીએ। બીજી અમારી એ વાત છે કે ભાઈ જે 72 જણા અમારા આંદોલનકારીઓ જે પકડાયા છે એમને નિર્દોષ જાહેર કરવામાં આવે। બીજો મુદ્દો છે કે અમારો જે ભાવફેર છે એ યોગ્ય રિટર્ન આપવામાં આવે એમ। ત્રીજી વાત કે જે અમારો મરણ પામેલ ચૌધરી છે અશોકભાઈ, એમને યોગ્ય ન્યાય મળે અને યોગ્ય વળતર મળે અને જે તે આ ડિરેક્ટરો છે જે ન્યૂઝની અંદર વાત કરે છે એ ન્યૂઝની અંદર યોગ્ય વાત થતી નથી એમ કે અમે આ ચૂકવી આપીશું, વધઘટ હશે તો ચૂકવી આપીશું એવી રીતની વાત કરે છે। 30 તારીખના જે જનરલ સભાની જાહેરાત કરી હતી સાબર ડેરીએ, પણ 30 તારીખની જનરલ સભા મોકૂફ રાખી અને આજે 15 દિવસ થયા તો 15 દિવસ સુધી પણ આ લોકોની ઓર્ડર પૂરી થતી નથી તો શું માનવું એમ। આવી રીતની એટલા માટે અમારો ઉગ્ર વિરોધ છે અને આ જે બાબતો પૂરી ન થાય ત્યાં સુધી અમારું આ આંદોલન
જારી રહેશે એમ. અન્ય એક પશુપાલક આપની સાથે જોડાયા છે. કયા સમયે જે પશુપાલકોની જો વાત કરવામાં આવે તો કયા સમયે પશુપાલકોને ભાવફેર મળવો જોઈએ અને જે ભાવફેરની અંદર વિલંબ થયો છે કેટલું નુકસાન? અમને 30/6 પહેલાં ભાવ વધારો મળી જવો જોઈએ, જેથી કરીને ખેતીવાડીની અંદર મારા જે ખર્ચની અંદર દવા, ખાતર, બિયારણ, બાળકોની સ્કૂલ ફી ભરવા માટે આ ઉપયોગ આવે. એટલા માટે અમે આની જાહેરાત કરતા હોઈએ કે આ એક દિવસ સુધીમાં મળી જાય તો અમારો નાણાંનો ચોક્કસ એનો ઉપયોગ થતો હોય છે. વિલંબ થયો છે કેટલું નુકસાન? અને આજે વિલંબ થયો તો આજે પૈસા ક્યાંથી લાવવા? દરેક ખેડૂતના જે ખેતી એક કરવી હોય તો એના માટે જે વિત્ત જે છે, પૈસા જે છે એ ક્યાંથી લાવવા અને કોણ આપે આવા સમયની અંદર? જો અમારું જે દૂધ ભરાયેલાનો જો ભાવ વધારો ન મળતો હોય તો બીજું અમને કોણ આપે? જો મારા દર વર્ષે જે 30/6 આવી જતો તો મારા ખાતાની અંદર આવતો હતો એ આ વર્ષે નથી આવ્યો. એના માટે ખેડૂતો અને પશુપાલકોએ આ રીતનું આંદોલન કર્યું હતું. કહી શકાય કે જે પ્રમાણે જૂન માસની અંદર પશુપાલકોને ભાવફેર ચૂકવવામાં આવતો હોય છે તેમાં જે વિલંબ થયો છે તેને લઈ પશુપાલકોને પણ નુકસાની થઈ છે. પશુપાલક મહિલા જોડાયા છે. બેન, શું કહેશો? પશુપાલકનો વ્યવસાય કરવો ખૂબ અઘરો હોય છે. કેટલી તપસ્યા? ઘણી તપસ્યા તો હોય છે, કારણ કે 4 વાગ્યાના ઉઠીને ઢોરોની સાલ લાવી નાખવી. અત્યારે તો 22 રૂપિયા પૂરો થઈ ગયો છે. ક્યાંથી બધું લાવીએ નાખીએ ઢોરોને? અત્યારે આ ભાવનું બહુ લેટ કર્યું એટલે લોકો ક્યાંથી લાવો પૈસા? બિયારણ ક્યાંથી લાવો? અત્યારે તો છાશનો પણ ભાવ નથી આપતા ડેરીવાળા, અને ઘી મોંઘું છે. અત્યારે ઘેર કશું છોકરોને પાતોય નહીં, દૂધની ડેરીમાં ભરાઈએ છીએ તો અત્યારે શું કરવું? કેટલી તપસ્યા કે લઈને પશુપાલકોની માંગ શું છે? માંગ કે ભાવ વધારો 30 તારીખે 6ઠા મહિનાની આવી જવો જોઈએ. એમ સાબરદણના ભાવ વધશે દિવસે દિવસે. અને એક પશુપાલક મહિલા જોડાયા છે. બેન, શું કહેશો? કેટલી સમસ્યા? સમસ્યા તો બહુ છે, પણ જે એમના ડેરીના દૂધના ભાવ છે, ગાયના દૂધના પેકેટના 76 રૂપિયા લેશે અને અમારા દૂધના અહીંયા ગાયના દૂધના 30 રૂપિયા પણ નહીં આપતા અને ભેંસના દૂધના 40 રૂપિયા મને પડતર કિંમત થાય છે. છાસ 36 રૂપિયા છે તો દૂધ 32 રૂપિયા મને કઈ રીતના પોસાય? કહી શકાય કે જે પ્રમાણે પશુપાલકો સાથેથી ખરીદવામાં આવતું દૂધની કિંમતમાં પણ ઘટાડો થતો હોય છે અને સાબર ડેરી દ્વારા જે રિસેલ કરવામાં આવતું હોય છે તેની અંદર પણ ભાવ વધારો થતો હોય છે. અનેક પશુપાલક જોડાયા છે. શું કહેશો? બહારથી જે ડેરીમાં સાબર ડેરીની અંદર બહારથી જે દૂધ આવે છે કે ટેન્કરો આવે છે, એ લોકોને ત્યાં જાણ કરવામાં આવે કે દૂધ ના લઈ, અને ત્યાંથી બહારથી દૂધ ના આવે. મહેસાણા ડેરી 3 દિવસથી પશુપાલકો વિરોધ પણ નોંધાઈ રહ્યા છે. બરોબર. જે પ્રમાણે સાબરકાંઠા જિલ્લાની અંદર 3 દિવસથી પશુપાલકો પોતાનો આક્રોશ ઠાલવી રહ્યા છે અને સ્થાનિક ડેરીની અંદર દૂધ ન ભરાવી સાબર ડેરી તરફ જતા જે પ્રમાણેની સાબર ડેરીની અંદર દૂધની આવક થતી હોય છે તેની સામે પણ ભારે આક્રોશ ઠેલવાયો છે. શું કહેશો? ડેરીની અંદર જે ચેરમેન હોય કે વાઇસ ચેરમેન દ્વારા પણ જેટલા છે 15 બધા રાજીનામું મૂકી દઈ. અમે બીજા ડિરેક્ટર મૂકી દઈએ, બીજા માણસો મૂકી દઈએ. વ્યવસ્થિત જે પેલા કરતા હશે, વહીવટ કમ્પ્લીટ કરતા હશે, એ પૈસો નહીં ખાઈ હવે મૂકશું માણસો. અને એ પણ જે ખેડૂતોમાં મૂકશું અમે લોકો, પણ આ તો બધા રાજીનામું જ મૂકવા જોઈએ. સમસ્યા કેટલી છે અત્યારે? સમસ્યા તો ફૂલ છે. કેટલી નહીં દેખાતું હમણાં કે આપણે સવારે 3-4 વાગે ઉઠીને દૂધ ભરાવા કાઢે છે આ લોકો. જે પ્રમાણે કહી શકાય કે અનેક પશુપાલક જોડાયા છે. છેલ્લો સવાલ કરીશ કે પશુપાલકોનો આક્રોશ દિન પ્રતિદિન વધી રહ્યો છે. આગામી દિવસોમાં કયા પ્રકારનો નિર્ણય રહેશે? આ નિર્ણય તો રહેવાનો છે, બંધ રહેવાનો છે. દિવસોની અંદર પણ જો આવી રીતનો જો યોગ્ય નિર્ણય આ લોકો ના લેતા હોય તો આ જે દૂધ છે હજી પણ બંધ રહેશે અને અચોક્કસ મુદતની હડતાલ રહેશે. આવી રીતનું કહેવું છે અમારું. કેમ કે પશુપાલનની અંદર આ ધંધો પોસાય તેમ છે જ નહીં. કેમ કે 2011ની સાલની વાત કરીએ તો 2011ની સાલમાં 4 ફેન્ટે આ લોકો અમને 21 રૂપિયે દૂધ ખરીદતા હતા એમ. તો 2011ની સાલથી તે આજે 2025ની સાલની અંદર 4 ફેન્ટે 35 રૂપિયે દૂધ ખરીદાય છે. 2011ની સાલની અંદર સાબરદાણના ભાવ 70 કિલોના 750 રૂપિયા હતા. આજે 65 કિલો સાબરદાણના 1600 રૂપિયા છે, જે ડબલ થઈ ગયા છે. જે 4 ફેન્ટે 42 રૂપિયે દૂધ થવું જોઈએ એ અમારું થયું નથી. એટલે દૂધની અંદર પોસાતું નથી. અમારો એકની એક આધાર હતો આ ભાવ ફેર. બરાબર. એટલા માટે અમારે પૂરેપૂરો આક્રોશ છે.
કહી શકાય કે જે પ્રમાણે દિન પ્રતિદિન છેલ્લા 4 દિવસથી પશુપાલકોએ સાબર ડેરી સામે પોતાનો વિરોધ દર્શાવ્યો છે અને જે ગ્રામ્ય કક્ષાની ડેરી છે તેની અંદર દૂધ ન ભરાવી પોતાનો આક્રોશ ઠાલવ્યો છે અને હાલ સાબર ડેરીની અંદર થતી જે 26 લાખની આસપાસની જે દૂધની આવક છે તેમાં પણ ખૂબ અત્યાર સુધીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો છે અને ડેરીની અંદર જે પ્રમાણે 10 લાખની આસપાસ જે દૂધની આવક નોંધાઈ છે તેને લઈ મોટાભાગના ઉદ્યોગો છે તે પણ પરી ભાગ્યા છે. જોવાનું એ રહેશે કે આવનાર દિવસોમાં પશુપાલકો સામે અને સાબર ડેરી સાથે થયેલો વિરોધ કયો અને કેવો માર્ગ અપનાવે છે. ચિરાગ મેઘાણી, કેપિટલ, સાબરકાંઠા.